ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીને તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ, અત્યારે રાજસ્થાનમાં છીએ, ઉદયપુરથી થોડાક આગળ છીએ, સિગ્નેચર હોટલ છે ત્યાં. અને અમે અત્યારે છે ને ઊભા રહ્યા છીએ ગેસ પુરાવા માટે સીએનજી. તો ગાઈઝ છે ને અમે જઈ રહ્યા છીએ અમૃતિયા ગામ છે ત્યાં અમે ગુવાસાના પૈસા છે, લકી પૈસા એમના ત્યાં મેરેજ થયા છે. અને આજે એમને ત્યાં પતાસા વેચવાનું અને શું કહેવાય વેવણ થવાનું મતલબ પ્રોગ્રામ રાખેલો છે. તો બસ અમને ઇન્વાઇટ કર્યા છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ ફેમિલી સાથે. તો ગાઈઝ અત્યારે છે ને હું તમને બતાવું અમે કઈ જગ્યાએ ઊભા છે ને એનું લોકેશન. તો ગાઈઝ આ બાજુમાં છે ને કોટની પેલી સાઈડ સિગ્નેચર હોટલ છે. અને બસ અમે અહીંયા સીએનજી ભરાવીને પપ્પા ઊભા છે ત્યાં પેલી સાઈડ. કઈ સારી રીતનું લોકેશન છે, સીએનજી છે, પેટ્રોલ બી છે, બધું છે અહીંયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીના તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ અત્યારે સવારના 10:30 થઈ ગયા છે. અને ગાઈઝ અત્યારે હું આવી છું મારા માસીના દીકરી પરણાવેલા છે વિષ્ણુ જીજા, ડુંગરપુર જોડે સુંદરપુર ગામ છે ત્યાં. અને ગાઈઝ અત્યારે અમે એમના ઘરે છીએ અને તમે જોઈ શકો છો કે આ ઘર એમનું છે, અમારા વિષ્ણુ જીજાનું. આ સીડી છે. આ બહાર અત્યારે હું પેલી ચોપાળ કહે ને ત્યાં ઊભી છું બહાર. તમે જોઈ શકો છો આ બહારનું લોકેશન છે. આ મેઇન ગેટ છે, બ્લુ કલરનું છે ત્યાં. અને બાજુમાં એમના કાકાજીનું ઘર છે. અને ગાઈઝ તમને અંદરનું લોકેશન બતાવું, પણ અમારે ભાણી છે બીના એ અત્યારે પોતું કરે છે, તો પછી તમને બતાવું. તો ગાઈઝ તમે જોઈ શકો છો અમારા ભાણીબા છે એ અત્યારે પોતું કરે છે અને અમે બહાર ઊભા છીએ. અને મારા રીસુ રડવાનું ચાલુ કર્યું છે બે જે હવે કી જાઓ રીસુ ક્યાં. હેલો ગાઈઝ, એક મિનિટ. હેલો ગાઈઝ, તો ગાઈઝ આ છે મારા માસીના દીકરી વિષ્ણુ જીજા, એમની દીકરી છે દેવેન્દ્ર કુંવર રાઠોડ. હા, અને આ ગાઈઝ છે ને સ્કૂલમાં જોબ કરે છે. કઈ જગ્યાએ? આત્રી હે ને. હા, તો ગાઈઝ આ છે મારી ભાણી દેવેન્દ્ર, દીના ઉર્ફ દીના. તો ગાઈઝ હવે અમારે શું કહેવાય ગાડીમાં સીએનજી પુરાવી દીધું છે અને અમે સોનુભાઈ ગાડીમાં બેસે છે અને હવે અમે ગાડીમાં બેસીને જઈ રહ્યા છીએ મીઠાપુર, ગાંધીનગર. તો ગાઈઝ પછી મળીએ આપણે. તો ગાઈઝ અમારી ડિશો પૂરી મળી છે. જો તમે જુઓ તો ગાઈઝ અત્યારે છે ને અમારા ઘરમાં છે ને આલુપૂરી બનાવી છે. તો આટલી જ બનાવી છે, કારણ કે ગાઈઝ મારે બહુ તળેલું ખાવું નથી, એટલે સોનું પૂરી અને બટાકાની સબ્જી ખાવી હતી. તો તમે જોઈ શકો છો કે પૂરીઓ તરાઈ ગઈ છે અને અહીંયા બટાકાની સબ્જી બનાવી છે, બાફેલા બટાકાની. તો બસ અત્યારે આ જ છે આલુપૂરી. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે ઇવનિંગ થઈ ગયું છે અને નાઇટ બી થઈ ગઈ છે, 9 વાગી ગયા છે. તો ગાઈઝ અત્યારે અમારા ઘરમાં બનાવ્યા છે મુઠિયા, તમે જોઈ શકો છો.
અને ચા તો ગઈશ, મને ચા અને મુઠિયા બહુ જ ભાવે છે. તો બસ હવે ચા જોડે હું મુઠિયા ખાઉં છું. અને અમારા રીશુબેન ચાનું દૂધ આપ્યું તો આ કપ એનો છે, રીશુનો છે. અને સોનુભાઈ અમે બંને જોડે ખાઈએ છીએ. અને ગઈશ તમે જોઈ શકો છો ચા અને મુઠિયા. તો ગઈશ બસ હવે જમીને પછી અમારે આવતીકાલે જવાનું છે મેરેજમાં. તો બસ એના કપડાની તૈયારી કરી દઈશું. બધું સવારે કાઢવું ના પડે એટલે અત્યારે બસ કપડાને બધું કાઢી મૂકી દઈશું. અને અમારે રીશુભાઈ જુઓ, હા રીશુ નોટો ફાડતી નહીં. આ જુઓ અમારે સાનિધ્ય, બોલજે સાનિધ્ય હાય. શું કહેવું છે? કંઈ બોલવું નથી ના, આજ કશું નહીં બોલવું. ઓકે ડન છે. Here's the latest entertainment news from India today. હાય બોલો બેટા. Salman Khan. New Bollywood song. New Bollywood song. New Bollywood song. રીશુ પડી જાય સર, પકડજે ને રીશુને. બાપુ અહીં જોઈ નજીક બે ભેગા ઉભા રહી જાવ તો સર આવી સ્માઈલ દેજો બાપુ જેવી. હાલો કોણ તેરાવશે બેટા? બોલો બાપુ, હાથ ઉપર, હાથ નીચે, હાથ ઉપર, ઓલો હાથ ઉપર. સરસ સ્માઈલ આપો બાપુ, સ્માઈલ આપો તો તમે બાપુ જેવી સ્માઈલ આપો. આભાર.
ગાઈઝ અમે બધાએ જમી લીધું છે અને બસ અત્યારે અમે અહીંયા ઊભા છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરું તો આ મારી દેરાણી ફાયર, આ કોમલ, આ આશા કાકી, આ મારા નણંદ કાકી જીજા, આ સંગી ભાભી અને આ દિવ્યા તો બધા ઓળખે જ છે. અને ગાઈઝ અત્યારે છે ને અમે અહીંયા જો પાન ખાવા આવ્યા છે પણ મીઠું પાનમાં એટલી બધી લાઈન લાગી છે. તમે સાઈડમાં બસ ઊભા છીએ. અને ગાઈઝ અત્યારે છે ને લગ્ન છે એ મારા સગા નાના ટીવી જીજા છે ને એમના જેઠના દીકરો છે બિટ્ટુ બાપુ યુએસમાં હતા, એ અત્યારે ઇન્ડિયા આવ્યા છે અને બસ એમના મેરેજ છે. તો બસ અત્યારે અમે એમના મેરેજમાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો. અને બસ અહીંયા સામે છે ને એમનું પ્રી વેડિંગનું છે મતલબ શૂટ. તમે જુઓ અને અહીંયા બસ બધું અલગ અલગ વેરાયટી હતું જમવાનું. જમી લીધું મસ્ત. હા મારા બિટ્ટુ પૈસા છે. તો ગાઈઝ અહીંયા તમે જુઓ આ ભાઈ છે પાન બનાવે છે અને મીઠા પાનમાં આટલી બધી લાઈન લાગી ગઈ છે. વિડીયો બનાવું છું. તો ગાઈઝ આ એન્ટ્રન્સ છે તમે જોઈ શકો છો. હા એ વાત તો સાચી છે. તો ગાઈઝ આ ઘર છે ને અમારા ટીની જીજાનું છે. તો જોઈ શકો છો ગાઈઝ આ મારા ટીની જીજાનું ઘર છે જે મારા નામ છે યુએસમાં છે એ. આ એમનું પાછળનું છે. અને બસ પાણી પી લો. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? બધા મજામાં હશો. તો તમને બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દિયાબા તરફથી. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ અમારા ગામ કમરોડા અને અત્યારે હું બેઠી છું. કામ પતી ગયું છે. અને ગાઈઝ અમે ગઈકાલે લગ્નમાં ગયા હતા તો લગ્નમાંથી પછી પાછા રાત્રે અમે કમરોડા આવ્યા. અને કમરોડા મારા બા બીમાર થઈ ગયા હતા તો બાની ખબર કાઢવા આવ્યા અને બસ હવે બાને અત્યારે સારું છે. બસ અમે બેઠા છીએ અને અમારી રીતુ દિવ્યા કાકી જોડે ગઈ હતી તો પાછી આવી ગઈ છે. તમને હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે ને નેક્સ્ટ ડે ઇવનિંગ છે અને અમે કમરોડાથી પાછા અમદાવાદ પરત ફરી ગયા છીએ. અને બસ અત્યારે હું અહીંયા બેઠી છું. રીસુ કે છે હાય, બોલતો હાય હાય. રીસુ દિવ્યા કાકી જોડે ગઈ હતી પછી પાછી આવી ગઈ અને એના પછી અમે અમદાવાદ આવી ગયા અને અમદાવાદ આવીને પાછી કહે છે રીસુ હાય હાય કે હાય બોલ હાય. તો ગાઈઝ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ગાઈઝ આ લગ્નમાં અમે ગયા હતા ને એની બીજી પણ ક્લિપ છે મારી પાસે વિડીયો, એ હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં એ ક્લિપ તમને શેર કરીશ. અલગ અલગ છે. તો બસ ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ.